કુતિયાણા શહેરમાં આવેલ આવડ માતાજીના મંદિર ખાતે 20મા વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. કુતિયાણા શહેરમાં સાંઢિયા શેરીમાં આવેલ આવડ માતાજીના મંદિરે 20મો વાર્ષિક પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં વર્ષોથી કુતિયાણા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે. આ ઉત્સવમાં માતાજીનો હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે અને વિશેષમાં મહાઆરતી અને ભોગ ધરાવવામાં આવે છે. તેમજ મહિલાઓ દ્વારા સત્સંગ, કીર્તન અને ધૂન બોલાવવામાં આવે છે. તો રાત્રે ભક્તિ, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. તેમજ આ પ્રસંગે સાંજના સમયે મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ તકે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ સહિત રાજકીય આગેવાન, સાધુ સંતો તેમજ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પોલાભાઈ રામભાઈ ઓળેદરા, કુતિયાણા કસ્ટમ ચોક સાંઢિયા શેરીમાં રહું છું. આ આવડ માતાજીનું મંદિર છે. આ 20મો વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ. સંતવાણી ગુજરાતના તમામ કલાકારો અહીંયા આવી ગયા છે. કોઈ પણ કલાકાર અહીંયા આવેલો બાકી નથી. તમામ કલાકારો અને સંતવાણી ભજન અને બધી અવિરત ચાલુ છે. ધૂન મંડળી, કીર્તન બાયુના, માતાજીનો મેળા, આરતી. આ 20 વર્ષથી અમે આ વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો આવડમાંનો. અને ધોનધર કલાકાર, ગુજરાતના 1 નંબરના કલાકાર અહીંયા આવે છે.